નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને ચિહ્નોનું માહિતી આપીશ। તમારે જુઓ, અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નવાચક ચિહ્ન, આશ્ચર્યસૂચક ચિહ્ન, યોજક ચિહ્ન, નિર્દેશક ચિહ્ન, કોષ્ટક ચિહ્ન અને અવતરણ ચિહ્નો, આવી રીતના તમારે ચિહ્નો આવે છે। તો તમને પહેલાં સંકેતો શીખવાડું। જુઓ, પૂર્ણવિરામ એટલે આવી રીતના તમારે આપેલું છે, અહીંયા કોષ્ટક આપેલું છે। પછી અલ્પવિરામ, પ્રશ્નવાચક ચિહ્ન, આશ્ચર્યસૂચક ચિહ્ન, યોજક ચિહ્ન, નિર્દેશક ચિહ્ન, કોષ્ટક ચિહ્ન અને અવતરણ ચિહ્ન, આવી રીતના તમારે 8 ચિહ્નો આવે છે। હવે જોઈએ વિરામ ચિહ્ન। વિરામ ચિહ્ન એટલે કે विराम चिन्ह शब्द विराम और चिन्ह दो शब्दों से बना हुआ शब्द है। विराम शब्द का अर्थ होता है ठहरना या रुकना। એટલે કોઈ પણ આપણે વાત કરતી વખતે આપણે થોડીક વાર માટે થંભી જવું, એને શું કહેવાય? વિરામ લેવો, એટલે વિરામ ચિહ્ન કહેવાય છે। તો વિરામ શબ્દ કા અર્થ હોતા હૈ ઠહરના કે રૂકના, એટલે થોડી વાર માટે ઊભા રહી જવું, એનું નિશાન આપેલું છે, મેં તમને કોષ્ટકમાં બતાવ્યું। तो या निम्नलिखित वाक्यों को ध्यान से पढ़िए और देखिए। तो जो अध्यापक छात्रों को पढ़ा रहे हैं। बीजा नंबरનું છે गाय के दूध से दही, घी और मक्खन बनता है। 3 છે दीपक क्या बनना चाहता है? तो दीपक શું બનવા માગે છે? પછી ચોથા નંબરનું છે વાહ કિતને સુંદર ફૂલ, એટલે વાહ કેટલા સરસ ફૂલ, સુંદર ફૂલ છે। ઊંટવાલા બોલા वैद्य जी कल शाम तक तो यह ठीक था, એટલે અવતરણ ચિહ્નનું આપેલું છે આ। પછી નિરાલા बड़े जाने माने कवि है। પછી वह पढ़ने में अच्छा है, खेल कूदने में भी अव्वल है। भोलाराम रात दिन मजदूरी करता है। પછી આપેલું છે દ્રૌપદી के 5 पति थे, युधिष्ठिर, भीम, अर्जुन, सहदेव और नकुल। આવી રીતના આપેલું છે ને, શું કહેવાય? અલ્પવિરામ કહેવામાં આવે છે। ડૉક્ટર મોહનભાઈ जी पटेल मेरे मार्गदर्शक है, એને શું કહેવાય? પૂર્ણવિરામ કહેવાય, છેલ્લે આપેલું છે। किसी भी भाषा को बोलने, पढ़ने और लिखने समय अर्थ को स्पष्ट करने के लिए वाक्यों के बीच या अंत में थोड़ा रुकना पड़ता है। એટલે આપણે કોઈ પણ વાતચીત કરીએ તો સળંગ બોલતા નથી, પણ બોલીએ એમાં થોડુંક સામાન્ય સમય માટે આપણે ઊભા રહી જઈએ, થંભી જઈએ છીએ। इस रुकावट का संदेश देने वाला चाहिए को विराम चिन्ह कहते, એટલે એને શું કહેવાય? विराम चिन्ह। ऊपर लिखे वाक्य को पढ़ते समय अर्थ स्पष्ट करने के लिए वाक्यों के बीच या अंत थोड़ा रुकना पड़ता है। ऊपर के वाक्यों में जो अल्पविराम, पूर्णविराम, प्रश्नार्थ चिन्ह, आश्चर्य सूचक चिन्ह, अवतरण चिन्ह, પછી નિર્દેશક ચિહ્ન, આવી રીતના અને કોષ્ટક ચિહ્ન આવે છે। તો જે આવા બધા ચિહ્નો આવે છે, जैसे चिन्ह या संकेत आपको देखने मिलते हैं, ये सभी चिन्हों को विराम चिन्ह कहते हैं। આ બધા શું કહેવાય? विराम चिन्ह कहते हैं। विराम चिन्ह के प्रयोग के अर्थ ग्रहण में सरलता रहती है। चलो अब हम विराम चिन्हों की जानकारी प्राप्त करिए। तो આપણે આ બધા વિરામ ચિહ્નો છે જે આપેલા છે એની જાણકારી મેળવીએ। એક છે પૂર્ણવિરામ। तो पूर्णविराम चिन्ह विधान, वाक्य, सरल वाक्य एवं संयुक्त वाक्यों के अंत में होता है। जैसे कि जो ये उदाहरण आपेલું છે પૂર્ણવિરામનું, એટલે આપણે પહેલાં ગુજરાતીમાં શું કરીએ? છેલ્લે બોલાઈ જાય એટલે ટપકું કરીએ છે, બરાબર? એને પૂર્ણવિરામ, અહીંયા ઊભી લીટી આપેલી છે ને, વિરામ ચિહ્ન પૂર્ણવિરામ કહેવામાં આવે છે। तो राजेश किताब पढ़ता है, जो અહીંયા લાઈન કરેલી છે।
એવી રીતના सीता स्कूल जा रही है। પછી वे लड्डू उछलते रहते रहे। પછી 4 दानव अपने कमरे में परेशान थे। तो जो બધામાં પાછળ પૂર્ણ વિરામ આપેલું છે। એવી રીતના એ આપેલું છે અલ્પ વિરામ, બે વાક્યોની વચ્ચે આવે એને શું કહેવાય? પૂર્ણ અલ્પ વિરામ। દાખલા તરીકે કોઈક વાક્ય હોય। વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ તો હવે અહીં આપેલું છે અલ્પ વિરામ। तो અહીં આપેલું છે કે વાક્ય पढ़ते समय जहाँ थोड़ा समय रुकना पड़ता है यह अल्प विराम चिन्ह का प्रयोग होता है। जैसे कि એટલે કોઈ પણ વાક્ય વાંચતા હોય તે આગળ થંભી જવું હોય તેને અલ્પ વિરામ ચિહ્ન કહેવાય છે। જુઓ અહીં આપેલું છે हमारे देश में हिंदू પછી શું આપેલું છે? અલ્પ વિરામ આપેલું છે। हिंदू मुस्लिम सभी सिख सभी रहते हैं। પછી બીજા નંબરનું આપેલું છે सुनो अल्प विराम, सुनो अल्प विराम। एवी रीतना सुनो सुनो वह गा रहा है। तीजा नंबरे आपेलू है कि राम लक्ष्मण और राम आपेलू है एनी पाछळ शुं आपेलू है? अल्प विराम। तो राम लक्ष्मण और सीताजी अयोध्या लौटे। चौथा नंबरनु है रोको मत जाने दो, એટલે રોકો મત મત છે એની પાછળ શું આપેલું છે? અલ્પ વિરામ આપેલું છે। પછી 3 નંબર છે પ્રશ્નવાચક ચિહ્ન। આપણે કોઈ પણ પ્રશ્ન પૂછીએ એની પાછળ શું આપેલું છે? પ્રશ્નાર્થ ચિહ્ન આવે। दाखला तरीके जिस वाक्य में किसी व्यक्ति से कुछ जानकारी प्राप्त करने का हेतु उपयोग में लिए जाने वाले वाक्य के अंत में प्रश्नवाचक चिन्ह लगाया जाता है। जैसे कि આપણે કોઈ પ્રશ્ન પૂછીએ છીએ તમે કેમ છો? આયો પ્રશ્નાર્થ ચિહ્ન એ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે। તમે આવ્યા આ બધું શું થયું? પ્રશ્નાર્થ। હવે આવશે આશ્ચર્ય। અહીંયા ઉદાહરણ આપ્યું છે पेड़ के नीचे कौन खड़ा है। પછી બીજા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે। પછી બીજા નંબરનું છે तुम्हारा नाम क्या है। 3 नंबर आप घर वापस कब आओगे। પછી 4 बिच्छू ने किसको डंक मारा। तो આવી રીતના શું આવ્યું? પ્રશ્નવાક્ય। હવે આવ્યું ચોથા નંબરનું આશ્ચર્યસૂચક ચિહ્ન। આશ્ચર્ય એટલે ધૃણા, સુખ दुख यानी कि मन में भाव को प्रकट करने का इसका प्रयोग होता है। जैसे अरे बाप रे, आहा। एवी रीतना शू थाय एने शू कहेवाय? आश्चर्यजनक आश्चर्यसूचक चिन्ह कहेवाय। अहीं आपेलुं छे वाह, પછી શું આપ્યું છે? આશ્ચર્યસૂચક ચિહ્ન આપ્યું છે ને। પછી જુઓ आपने तो कमाल कर दिया। બીજા નંબરનું છે अरे यह क्या हो गया। भागो बाघ आया। क्योरी क्या तू आँखों से अंधी है। तो आ बधा शू थया? आश्चर्यसूचक चिन्ह थया। 5मा नंबरનું છે યોજક ચિહ્ન। યોજક એટલે સુખ દુઃખ ફળ ફૂલ માતા પિતા રાત દિન એ બબ્બે જોડીના શબ્દો હોય એની વચ્ચે જે લાઈન આવે એને શું કહેવાય? योजक चिन्ह। तो योजक चिन्ह का उपयोग सामासिक शब्दों से जोड़ने के लिए होता है। जैसे कि આપણે એમ કે સુખ અને દુઃખ એમ કહીએ છીએ, નથી કહેતા સુખ દુઃખ એવી રીતના બોલાય। તો અહીં આપેલું છે सबके जीवन में सुख दुख आते रहते हैं। 2 नंबर છે पेड़ हमें फल फूल देते हैं। પછી माता पिता की सेवा ही सच्ची पूजा है। प्रियंक रात दिन मेहनत करता है। જોયું? બે શબ્દોની જોડ છે એની વચ્ચે શું આપેલું છે? યોજક ચિહ્ન। એવી રીતના આપેલું છે निर्देशक चिन्ह। निर्देशक चिन्ह का प्रयोग में बात को स्पष्ट करने के लिए होता है। जैसे कि राम के 2 पुत्र थे, એટલે રામને 2 છોકરાઓ હતા। તો કયા કયા એ માટે શું આવ્યું? निर्देशक चिन्ह। तो लव और कुश। પછી બીજું છે પાંડવ 5 थे, 5 હતા પણ કયા કયા? તો युधिष्ठिर भीम अर्जुन सहदेव और नकुल। એવી રીતના
ત્રીજા નંબરનું આપેલું છે દશરથ રાજા કો 3 રાણિયા थी। પાછું આવ્યું ચિહ્ન, તો કઈ કઈ, તો કૌશલ્યા, સુમિત્રા और कैकेयी। 7 નંબરનું ચોથા નંબરનું ગ્રાહક इन पेन का मूल्य क्या है। હવે 7મા નંબરનું છે कोष्टक चिन्ह એટલે कौंस। किसी शब्द के अर्थ को स्पष्ट करने के लिए कोष्टक का प्रयोग किया जाता है। वर्ण के 2 प्रकार है, स्वर અને વ્યંજન। તો 1 અને 2 નંબર આપ્યું। એવી રીતના વિરુદ્ધાર્થી એટલે વિલોમ કહેવાય, વિરુદ્ધાર્થીને શું કહેવાય, વિલોમ શબ્દ લીખીએ। ત્રીજા નંબરનું છે સમાનાર્થી એટલે એના ને એના જેવો બીજો શબ્દ હોય એને શું કહેવાય, પર્યાયવાચી। એટલે એમાં પણ કૌંસ આપેલું છે, તો શબ્દ લીખીએ। ચોથા નંબરનું છે ગુરુજીને અમિત કી તારીફ। તારીફ એટલે શું થાય, પ્રશંસા, એટલે પાછો શું આવે, કૌંસ આવે, કી। હવે આવશે અવતરણ ચિહ્ન। અવતરણ ચિહ્ન કે 2 રૂપ હે, એક ઇખરા અને દુહરા, એટલે એક આવે અને બીજું છે 2 અવતરણ ચિહ્ન। जहाँ कोई विशेष शब्द, पद, वाक्यखंड अद्भुत किए जाए वहाँ इखरा अवतरण रखा जाता है। जैसे कि 1 नंबर છે જવાહરલાલ નહેરુ કો બચ્ચે ચાચા નહેરુ। તો જુઓ ઉપર ચાચા નહેરુ ઉપર આપેલું છે, એના ઉપર શું છે, ચિહ્ન આપેલું છે, તો ઇખરા છે, કહતે હે। પછી બીજા નંબરનું છે બચ્ચે ગાંધીજી કો પ્યારે બાપુ કહતે થે। प्यारे बापू आयु तेमां पण 1 आयु। हवे बीजू छे किसी व्यक्ति के कथन को मूल रूप में अद्भुत करने के लिए दोहरा अवतरण चिन्ह का प्रयोग किया जाता है। जैसे कि 1 शास्त्री जी ने कहा जय जवान जय किसान। तो जो बने अवतरण चिन्ह आपेला छे। पछी बीजू छे प्रजापति ने कहा देवता ही श्रेष्ठ है। तो जुओ આવી રીતના ચિહ્ન આપેલા છે। તો આપણે વિરામ ચિહ્નોના કેટલા છે, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નવાચક ચિહ્ન, આશ્ચર્યસૂચક ચિહ્ન, યોજક ચિહ્ન, નિર્દેશિત ચિહ્ન, કોષ્ટક ચિહ્ન અને અવતરણ ચિહ્ન। થેન્ક યુ।